હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પટેલ ધર્મિષ્ઠા. શારદા વિદ્યાલય સર્વમાં બ્યુટી એન્ડ વેલનેસ ક્ષેત્રમાં ફરજ બજાવું છું. આજનો આપણો ટોપિક છે મેનિક્યોર. મેનિક્યોર એ પોતાના ચહેરાની સાથે સાથે હાથની સુંદરતા પર પણ ધ્યાન આપવું જોઈએ. એટલે જ વ્યક્તિના હાથને આકર્ષિત બનાવવા માટે મેનિક્યોરની ટ્રીટમેન્ટ એક બ્યુટિશિયન દ્વારા પૂરી કરવામાં આવે છે. મેનિક્યોરનો હેતુ: મેનિક્યોર કરાવવાથી હાથોમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. મેનિક્યોર કરાવવાથી હાથના નખના પ્રોબ્લેમ્સ દૂર થાય છે. હાથના નખનો વિકાસ સારો અને ઝડપી થાય છે. હાથના નખ ચમકદાર અને મજબૂત બને છે. હાથની કરચલીઓ દૂર થાય છે. હોટ ઓઇલ મેનિક્યોરથી હાથોની ડ્રાયનેસ દૂર થાય છે. મેનિક્યોર શબ્દ એ લેટિન ભાષાનો શબ્દ છે. મેનિક્યોર શબ્દ મેનસ તથા કેર શબ્દથી મળીને બને છે. મેનસનો અર્થ હાથ થાય છે અને કેરનો અર્થ દેખભાળ થાય છે. આ પ્રકારે મેનિક્યોર શબ્દનો અર્થ હાથની દેખભાળ કરવી એવો થાય છે. પ્રાચીન સમયમાં પણ લોકો પથ્થરથી નખનો આકાર આપી સુંદર બનાવતા હતા, કારણ કે એ સમયે મેનિક્યોર કરવા માટે પૂરતા સાધનો ન હતા. પરંતુ આજના સમયમાં માર્કેટમાં વિવિધ પ્રકારના સાધનો અને સામગ્રી મળે છે, જેનો ઉપયોગ કરી મનુષ્ય પોતાના હાથની સુંદરતા વધારી શકે છે. વ્યક્તિએ અઠવાડિયે એકવાર મેનિક્યોર અવશ્ય કરાવવું જોઈએ. મેનિક્યોર સાઇનસમાં રાહત આપે છે. તે આરામદાયક હોવાથી તેનાથી ચિંતાઓ, ટેન્શન પણ દૂર થાય છે. મેનિક્યોરના 4 પ્રકાર છે. એક છે પ્લેન અથવા વોટર મેનિક્યોર, હોટ ઓઇલ મેનિક્યોર, પેરાફિન વેક્સ મેનિક્યોર, ફ્રેન્ચ મેનિક્યોર. હવે આપણે પ્લેન અથવા વોટર મેનિક્યોર વિશે જોઈશું. સૌપ્રથમ ક્લાયન્ટને આરામદાયક ખુરશી પર બેસાડો. ત્યારબાદ નેલ પોલિશ રિમૂવ કરો. પહેલેથી હૂંફાળું ગરમ કરેલ પાણીને મેનિક્યોર બાઉલમાં નાખી મેનિક્યોરનું શેમ્પૂ, લેમન, એમોનિયા H2O2 ના 4 ટીપા નાખો અને આ પાણીમાં ક્લાયન્ટના હાથને ડીપ કરાવો. ત્યારબાદ હાથ બહાર કાઢીને ટોવેલથી લૂછી ક્યુટિકલ સોફ્ટનર દ્વારા નખની ચારે બાજુ મસાજ કરો. ક્લાયન્ટની આંગળીઓના નખને ફાઇલર શેપ આપો અને ક્યુટિકલ્સ સાફ કરો. ત્યારબાદ હાથમાં ક્રીમ તથા ઓઇલ લગાવો અને અંગૂઠા વડે ક્યુટિકલ્સ પર મસાજ કરો. ત્યારબાદ નખને બ્રશથી સાફ કરો અને પાણીના બાઉલમાં ડીપ કરો. હાથને ચોખ્ખા પાણીથી ધોઈ ટોવેલથી ડ્રાય કરો. ત્યારબાદ બંને હાથ પર મસાજ ક્રીમ લગાવી લગભગ 10 મિનિટ સુધી મસાજ કરો. બંને હાથને પાણીમાં ડીપ કરી વધારાની ક્રીમ સાફ કરી ક્લીન ટોવેલથી સાફ કરો. છેલ્લે હાથ ઉપર નેલ પેન્ટ કરી નખને ફાઇનલ ટચ આપો. હોટ ઓઇલ મેનિક્યોર. હોટ ઓઇલ મેનિક્યોર એ લગભગ પ્લેન મેનિક્યોર જેવું જ છે, પરંતુ આ બંનેનો મુખ્ય તફાવત એ છે કે આ મેનિક્યોરમાં ગરમ પાણીની જગ્યાએ ગરમ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. આ મેનિક્યોર ડ્રાય સ્કિન માટે ઉપયોગમાં લેવાય છે, કારણ કે આવી વ્યક્તિના હાથ હંમેશા ડ્રાય અને નિર્જીવ રહે છે. સૌપ્રથમ ક્લાયન્ટને આરામદાયક ખુરશીમાં બેસાડો. નેલ પેન્ટ્સ રિમૂવ કરી નખની શેપ આપો અને ક્યુટિકલ્સ સાફ કરો. ઓલિવ ઓઇલ, સરસવ તથા નારિયેળના તેલને ક્લાયન્ટના હાથની કોણી પર લગાવો. હૂંફાળા ગરમ તેલમાં સ્ટ્રીપને પલાળીને હાથ ઉપર લગભગ 5 મિનિટ સુધી લપેટી રાખો. આ સ્ટ્રીપ્સ લગાવેલ હાથને લગભગ 2 મિનિટ સુધી ઇન્ફ્રારેડ લેમ્પની સામે રહેવા દો. ત્યારબાદ આ સ્ટ્રીપને ઉતારી હાથ પગ પર ગરમ ટોવેલ લપેટો. અંતમાં ડ્રાય ટોવેલથી હાથને લૂછીને ક્લાયન્ટની ઈચ્છા અનુસાર નેલ પેન્ટ કરો. હવે જોઈશું મેનિક્યોર માટે મસાજના સ્ટેપ. જનરલ સ્ટ્રોકમાં બંને હાથથી ઉપર તરફ મસાજ કરવો. બંને હાથથી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ મસાજ કરવો. ફિંગર્સ પર ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ મસાજ કરવો. પિન્ચિંગ મસાજ કરવો. પામની વચ્ચેથી ફિંગર તરફ થંબથી મસાજ કરવું. રબિંગ કરવું. ફિંગર્સને હલકા હાથે વારાફરતી ખેંચવી. મુઠ્ઠી વાળીને તેનાથી પામમાં મસાજ કરવો. રિસ્ટને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ મસાજ કરવો. વાઇબ્રેશન કરવું. ટેપિંગ મસાજ કરવું. બંને હાથને બેંગલની જેમ ગોળ કરી મસાજ કરવો. એલ્બો પર ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ મસાજ કરવો. બધા જ નેલ્સ પર ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ મસાજ કરવો. થેન્ક યુ ફોર વોચિંગ.